નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। એનએમએમએસ સિરીઝમાં આપણે આજે બીજા પ્રકરણને લઈને આવી ગયા છીએ। સરસ મજાનું પ્રકરણ છે મૂળાક્ષરોની સાચા ક્રમમાં ગોઠવણી। તો મૂળાક્ષરો, કયા મૂળાક્ષરો મિત્રો? અંગ્રેજી મૂળાક્ષરોની સાચા ક્રમમાં ગોઠવણી આપણે કરવાની છે આજે। બાળ દોસ્તો, અંગ્રેજી મૂળાક્ષરોની જુઓ ગોઠવણી આપેલી છે। A B C D E F G S થી Z સુધીને મૂળાક્ષરો અહીં આપેલા છે। તો બાળ દોસ્તો, આ મૂળાક્ષરોનો ક્રમ આપણને આગળથી અને પાછળથી ખબર હોવો જોઈએ, તો આપણે ઝડપથી એનો ઉકેલ લાવી શકીએ જ્યારે આપણે મૂળાક્ષરોની ગોઠવણીવાળા દાખલા પૂછાય ત્યારે। બાળ દોસ્તો, અંગ્રેજી મૂળાક્ષરના મેટની પરીક્ષામાં ઘણી રીતે જુદી જુદી પ્રકાર રીતે દાખલા પૂછાય છે, પરંતુ આપણે આ પ્રકરણમાં મૂળાક્ષરોની ખાલી લાઇન ટુ લાઇન ગોઠવણી જ કરવાની રહેશે। તો આપણને ખબર છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં કુલ 26 મૂળાક્ષરો છે, જેમાં 5 સ્વરો છે બાળ દોસ્તો, A E I O U, અને બાકીના 21 છે વ્યંજન છે। હવે આપણે બાળ દોસ્તો પાછલી પરીક્ષામાં જે પૂછાઈ ગયેલા છે એ પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીશું। તો બાળ દોસ્તો જોઈએ આપણે તો 26 નંબરથી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક દાખલા આપેલા છે એનું આપણે સોલ્યુશન કરીએ। 26માં જુઓ, સ્પેલિંગ આપ્યું છે ROSE। તમારે આની મૂળાક્ષરની ક્રમમાં ગોઠવણી રીતે કરવાની છે। ABCDમાં જે પહેલો મૂળાક્ષર આવે એ તમારે પહેલો ગોઠવવાનો છે। તો ROSEમાં પહેલો કયો આવશે? ABCD બોલતા જઈએ તો E આવે, પછી શું આવશે? E પછી O આવશે, E પછી O આવશે, પછી શું આવશે? R આવશે, પછી શું આવશે? S। તો સાચો જવાબ શું થશે? BEORS। વેરી ગુડ। 27મો દાખલો, લોટસ। લોટસનું સ્પેલિંગ આપેલું છે, તમારે એને અંગ્રેજી મૂળાક્ષરમાં ABCD પ્રમાણે તમારે એને ગોઠવણી કરવાની છે। તો ચલો ABCD બોલતા જઈએ તો પહેલો અક્ષર કયો આવશે? L, પછી શું આવશે? O, પછી શું આવશે? S, પછી શું આવશે? T, અને છેલ્લે U। ABCDના ક્રમમાં તો જવાબ શું આવશે? A। બાળ દોસ્તો, એનએમએમએસની સિરીઝનો આ બીજો વિડીયો છે। તમારે એક પણ વિડીયો ચૂકવાનો નથી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલવાનું નથી, અને તમારા દોસ્તોને શેર કરવાનું પણ ભૂલવાનું નથી। આવા સરસ મજાના વિડીયો તમને અમે આપતા રહીશું, તમે અમને સહયોગ પણ આપતા રહેશો। તમે સહયોગ આપશો એટલે અમારું મોટિવેશન વધશે, અમે આનાથી સારા વિડીયો બનાવી શકીશું। ઓકે બાળ દોસ્તો, આગળ એક સ્પેલિંગ આપ્યું છે, આનાથી આપણા સ્પેલિંગો પણ પાકા થશે અને ABCD પ્રમાણેના ક્રમના દાખલા પણ પાકા થશે, અને એમાં એક પણ માર્ક આપણો કપાશે નહીં। ચલો, ટેબલનું સ્પેલિંગ આપ્યું છે, એમાં કયો આલ્ફાબેટ પહેલો આવે? ABCDનો અક્ષર કયો આવશે? A આવશે, પછી કયો આવે? B, પછી કયો આવે? E, પછી કયો આવે? L, અને છેલ્લે આવે T। એટલે આપણો જવાબ સાચો C સાચો। 29મો સ્પેલિંગ આપ્યો છે, હિસ્ટ્રીનો સ્પેલિંગ છે, હિસ્ટ્રી HISTORY। તો ચલો, એમાં પહેલું સ્પેલિંગમાં પહેલો મૂળાક્ષર કયો આવશે? તો પહેલો આવશે H। કયો આવશે? H આવશે, પછી કયો આવશે? I આવશે, પછી કયો આવશે? O આવશે, પછી કયો આવશે? R આવશે, પછી કયો આવશે? S આવશે, પછી કયો આવશે? T આવશે, છેલ્લે XYZ નો Y આવશે। ઓકે બાળ દોસ્તો, તો આપણો જવાબ કયો થયો? HIORSTY A। ઓકે બાળ દોસ્તો। 30માં જુઓ બાળ દોસ્તો, ડ્રોઈંગનું સ્પેલિંગ આપેલું છે। ડ્રોઈંગનું સ્પેલિંગ પણ થઈ ગયો પાકો।
ઓકે, હવે ABCD પ્રમાણે ગોઠવીએ ડ્રોઈંગમાં. ચલો પહેલું શું આવશે? એ છે, પછી શું આવશે? ડી છે, પછી શું આવશે એમાંનું? જી આવશે, પછી શું આવશે? આઈ આવશે, પછી શું આવશે? એન આવશે, પછી શું આવશે? આર આવશે, અને છેલ્લું WXY એટલે W આવશે. ચલો આવું ઓપ્શન કયો આપેલું છે જુઓ તો બાળ દોસ્તો. તો જુઓ ADGINRW ડી આપણો ઓપ્શન આવશે ડી. 2018માં પૂછાયેલું. ઓકે બાળ દોસ્તો, આગળ સ્પેલિંગ છે ફોર્મ, FORM. FORMમાં ચલો પહેલું શું આવશે? એફ આવશે, પછી શું આવશે? એમ આવશે, પછી શું આવશે? ઓ આવશે, પછી શું આવશે? છેલ્લો આર આવશે. ચલો FMOR ક્યાં આપેલું છે જવાબ? ડી, FMOR. ઓકે, ચલો આગળનું સ્પેલિંગ એક્ઝામ. એક્ઝામમાં ABCD પ્રમાણે ગોઠવીએ બાળ દોસ્તો. એક્ઝામમાં આપણે એક્ઝામ આપવાની છે ને, NMMSની એક્ઝામ આપવાની છે એટલે આપણે ગોઠવવું તો પડશે જ. ચલો પહેલું શું આવશે? ABCDનો એ. ઓકે, એ. પછી શું આવશે? ઈ, પછી શું આવશે? એમ, છેલ્લે XYZ એક્સ. EMX ક્યાં છે? EMX. ઓકે, સી છે. 33મું બાળ દોસ્તો રિઝલ્ટ. એક્ઝામ આપીશું એટલે રિઝલ્ટ પણ આવશે આપણું. રિઝલ્ટ કેવું આવશે? મેરિટમાં આવીએ એવું રિઝલ્ટ આવશે. એટલા માટે આપણે ફટાફટ દાખલા ગણવાના છે, ધ્યાન રાખીને બાળ દોસ્તો. ચલો રિઝલ્ટમાં પહેલું શું આવશે? ઈ આવશે, પછી શું આવશે? એલ આવશે, પછી શું આવશે? આર આવશે, પછી શું આવશે? એસ આવશે, પછી શું આવશે? ટી, અને છેલ્લે યુ. તો ક્યાં છે? ELRSTU ક્યાં છે? આ રહ્યું. બી જવાબ આવી ગયો બાળ દોસ્તો. ચલો 34મું મેરિટ. મેરિટમાં આવવાનું છે ને, NMMSની પરીક્ષા આપીને જુઓ તમારા લગતા જ સ્પેલિંગો આવે છે. મેરિટમાં આવવાનું છે. તો મેરિટમાં પહેલો કયો અક્ષર આવે? મૂળાક્ષર ઈ આવે, પછી કયો આવે? આઈ આવે, પછી કયો આવે? એમ આવે, પછી કયો આવે? આર આવે, પછી કયો આવે? છેલ્લે ટી આવે. તો EIMRT ક્યાં છે? આર, એ જવાબ આવશે. ઓકે બાળ દોસ્તો, આગળ 35મો દાખલો થેન્ક્સ. થેન્ક્સ નો સ્પેલિંગ છે, એમાં ABCD પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો પહેલો ABCD નો અક્ષર કયો છે? એ છે, પછી કયો છે? એચ છે, પછી કયો છે? કે છે, પછી કયો છે? એન છે, પછી કયો છે? એસ છે, છેલ્લે ટી થશે. તો ક્યાં છે આવું? શોધી કાઢો. AHKNST, AHKNST, RUHKNST. ડી જવાબ આવશે બાળ દોસ્તો. ચલો આગળ જોઈએ. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. બાકીના તમારે ઘરેથી ગણવાના છે અને એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. ચલો 36મો રેન્ડમ. રેન્ડમનું સ્પેલિંગ આપેલું છે. ચલો પહેલું શું આવશે રેન્ડમમાં? એ આવશે, પછી શું આવશે? ડી આવશે, પછી શું આવશે? એમ, એન, ઓ, પી, ક્યુ ને આર. તો ક્યાં છે આવો જવાબ? ADMNOR એટલે ડી છે. ચલો આગળ બાળ દોસ્તો મંકી. મંકીનો સ્પેલિંગ. ચલો એ મંકીમાં પહેલા ABCD પ્રમાણે કયો અક્ષર આવશે? તો ઈ આવશે, પછી કે આવશે, એમ આવશે, એન આવશે અને ઓ આવશે. તો જવાબ શું થશે? EKMNOPQRSTUWXYZ. ઓકે, ડી જવાબ આવશે. આગળ અનલોક. અનલોકનું સ્પેલિંગ છે. ચલો અનલોકમાં પહેલો કયો આવશે? અનલોક. સી આવશે, પછી કે આવશે, એલ આવશે, એન આવશે, ઓ આવશે અને યુ આવશે. કયો છે આવું? CKLNOU. તો એ છે. તો જવાબ આપણો એ મળી ગયો. 39મો દાખલો. 39મો ડિફેક્ટ. ડિફેક્ટનું સ્પેલિંગ આપ્યું છે. તો તમારે ABCD પ્રમાણે ગોઠવવાનું છે. પહેલો કયો આવશે બાળ મિત્રો? સી આવશે, સી છે, પછી ડી આવશે, પછી શું આવશે?
ઈ આવશે, પછી શું આવશે એફ આવશે, પછી શું આવશે જો ઈ 2 વખત છે બાળ મિત્રો, ઈ આપણે કેટલા વખત લખવા પડશે 2 વખત, પછી એફ આવશે અને છેલ્લે ટી આવશે. કયો છે આવું CDEEFT, CDEEFT ડીમાં છે. જુઓ આપણો જવાબ મળી ગયો બાળ દોસ્તો. 40મો સફળનું સ્પેલિંગ આપેલું છે, તમારે એને ABCD પ્રમાણે ગોઠવવાનો છે. ચલો ABCD પ્રમાણે ઈ જુઓ બાળ દોસ્તો, ઈ છે તો ઈ પહેલો આવશે, પછી શું છે એફ, એફ કેટલા છે 2 છે બાળ દોસ્તો, 2 લખવા પડશે 2F. પછી શું છે એફ પછી એચ આવ્યું, પછી એલ આવશે, એસ આવશે અને યુ આવશે. કયો છે આવું બાળ દોસ્તો EFFHLSU, તો ડી છે આપણો જવાબ સાચો. કે બાળ દોસ્તો આ રીતે બાળ દોસ્તો આગળ આપણે 41મો દાખલો જોઈએ. તો એમાં કયો સ્પેલિંગ છે પાર્ટનર છે. ચલો પાર્ટનરમાં પહેલો કયો આવશે મૂળાક્ષર, તો એ છે જ બાળ દોસ્તો. તો કયો આવશે એ આવશે, પછી કયો આવશે ઈ આવશે, પછી કયો આવશે એન આવશે, પછી કયો આવશે પી ક્યુ આર આવશે. આર 2 છે જુઓ બાળ દોસ્તો 2, તો 2 વખત લખવાના આર, અને છેલ્લે ટી. તો આવું ક્યાં બને છે AENPRRT, ક્યાં બને છે એમાં બને છે. 42 મેંગોનું સ્પેલિંગ છે ABCD પ્રમાણે પહેલો એ છે જુઓ બાળ દોસ્તો, તો એ આવશે, પછી શું આવશે જી આવશે, પછી શું આવશે એમ આવશે, એન આવશે અને ઓ આવશે. ક્યાં છે આવું AGMNO આ રહ્યું બી જવાબદાર બાળ દોસ્તો. વિડીયો જોતા બાળ દોસ્તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને તમારે દોસ્તોને મિત્રોને શેર પણ કરી દેજો. હાઉસનો સ્પેલિંગ આપ્યો છે ABCD પ્રમાણે ગોઠવીએ બાળ દોસ્તો. પહેલો શું આવશે ઈ આવશે, પછી શું આવશે એચ આવશે, પછી શું આવશે ઓ આવશે, પછી શું આવશે એસ આવશે અને છેલ્લે યુ. ક્યાં બન્યું આવું EHOSU, ક્યાં બન્યું સીમાં બન્યું. ઓકે બાળ દોસ્તો 44મો ફેબ્રિક્સનો સ્પેલિંગ છે ABCD પ્રમાણે ગોઠવીએ. ફેબ્રિક્સમાં એ તો આપેલો જ છે એટલે એ પહેલો આવશે, બી પણ આપેલો છે, સી પણ છે, પછી એફ છે, પછી શું છે આઈ છે, આર છે ને એસ છે. ક્યાં બન્યું આવું ABCFIRS, ક્યાં બને છે આવું તો જુઓ 4માંથી ડીમાં બને છે. ઓકે 45મો તમારે બાજુમાં પેપરમાં કે રફમાં આવું કરતા જવાનું એટલે ફટાફટ 4માંથી જવાબ મળી રહેશે. ચલો ફેસ્ટિવલનો સ્પેલિંગ આપ્યો છે, ફટાફટ સોલ્વ કરો મારી સાથે. ચલો પહેલું કયું આવશે એ આવશે, પછી શું આવશે ઈ આવશે, એફ આવશે, પછી આઈ આવશે, એલ આવશે, પછી એસ આવશે, ટી આવશે અને વી આવશે છેલ્લે. કયું ક્યાં બન્યું આવું જુઓ તો AEFILSTV, તો ક્યાં બન્યું એમાં બન્યું. ઓકે બાળ દોસ્તો 46મો આ બધા જ પરીક્ષામાં પૂછાયેલા છે. જો 2021, 21, 23 આગળના પણ સોલ્વ કરાયા, બધા પરીક્ષામાં પૂછાયેલા સોલ્વ કરાવીશ. બાકીના જે છે વધારાના એ તમારે ઘરેથી ગણવાના છે. હું સિરીઝમાં દરેક વિડીયોમાં પરીક્ષામાં પૂછાયેલા જ તમને સોલ્વ કરાવીશ, બાકીના પ્રેક્ટિસ માટે તમારે ઘરેથી કરવાના છે. ઓકે ચલો માર્ચનો સ્પેલિંગ આપેલો છે. માર્ચમાં પહેલું શું આવશે એ આવશે, પછી શું આવશે સી આવશે, પછી શું આવશે એચ આવશે, પછી શું આવશે એમ આવશે અને છેલ્લે આર. શું બન્યું ચલો ACHMR, કયો છે ડી. 47મો ગ્લોવ્સમાં ચલો પહેલું શું છે જીજ, પછી શું આવશે એલ ઓ પી ક્યુ આર એસ અને છેલ્લે ડબલ્યુ. GLOS ડબલ્યુ ક્યાં છે એ. ઓકે બાળ દોસ્તો આગળ જો 2023નું પૂછાયેલો જંકીનું સ્પેલિંગ આપેલું છે. જંકીમાં ચલો પહેલું શું આવશે જંકીમાં જે આવશે બાળ દોસ્તો, પછી શું આવે એવું છે કે જે કે, પછી LMN, પછી યુ અને વાય. ક્યાં બન્યું આવું JKNUY,
ક્યાં બને છે આવું? સીમાં બને છે. ચલો 49માં જોઈએ. ડેબિટનું સ્પેલિંગ છે. એમાં પહેલું શું આવે એવું છે? DEBITમાં તો પહેલું બી છે. જુઓ બી, પછી ડી, ABCD, E, I અને ટી. તો ક્યાં બને છે આવું? બીમાં બને છે. ABCD પ્રમાણે આપણે મૂળાક્ષરની ગોઠવણી કરવાની છે. ઓડિયોનો સ્પેલિંગ છે. ચલો ઓડિયોમાં એ તો પહેલો આવશે જ. પછી ABCD બોલતા જાઓ તમે બાળ દોસ્તો મારી જોડે, એટલે વચ્ચે જે મૂળાક્ષરો સ્કીપ થાય પછી જે આવે તો A B C અને પછી કયો આવ્યો? ડી આવ્યો. પછી શું આવશે? આઈ આવશે. પછી શું આવશે? ઓ અને યુ. તો ક્યાં જવાબ છે? ADIOU સીમાં છે. ABCD પ્રમાણે આપણે સોલ્વ કરવાનું છે. 2024માં પૂછાયેલું છે. જો બાળ દોસ્તો પેરેન્ટનું સ્પેલિંગ છે. પેરેન્ટમાં PARENT કયો મૂળાક્ષર પહેલો આવશે? એ તો આવવાનો જ છે બાળ દોસ્તો પહેલો. પછી ABCD બોલતા જ જાઉં. ચાલો આગળ. તો BCD પછી કયો છે? ઈ છે. BCD નથી, ઈ છે. પછી સીધો N છે. PQRમાં P છે. પછી R છે અને છેલ્લે T છે. તો ENAENPRT ક્યાં બને છે? બીમાં બને છે. ઓકે. 52મો સ્પેલિંગ ટેબ્લેટ છે. ટેબ્લેટમાં પહેલું મૂળાક્ષર એ છે જ, એટલે એ આવશે. ચલો બી છે. હા બી પણ છે. CD નથી, ઈ છે. પછી સીધો કયો છે? L અને ટી બે વખત છે બાળ દોસ્તો. ટી બે વખત છે. તો આવું ABELTT ક્યાં બને છે? તો સીમાં બને છે. છેલ્લો સ્પેલિંગ છે એક્ઝામિનેશન આપવાની છે આપણે. એક્ઝામિનેશનનું તો આપણે એનો મૂળાક્ષર ગોઠવણી આવડવી જ જોઈએ. ચલો એ કેટલી વખત એ છે? બે વખત એ લખવા પડશે. એ ચલો પછી શું છે? EBCD નથી તો ઈ. પછી શું છે? આઈ છે સીધું. GH પછી આઈ કેટલી વખત છે? બે વખત છે. જુઓ બાળ દોસ્તો. પછી એમ છે. એના પછી ABCD બોલતા જાઓ. N છે. N કેટલી વખત છે? બે વખત છે. O છે. પછી ટી છે. છેલ્લો XYZ નો X છે. આવું ક્યાં બને છે બાળ દોસ્તો? જુઓ તો છેલ્લો X છે. AAEII પછી MNNOTX ક્યાં બને છે? જુઓ OTX ક્યાં બને છે? હા IMNN I અને N ક્યાં છે? એમાં. તો આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ શેર કરજો. આવા જ બીજા વિડીયો અમે લઈને આવીશું. બન્યા રહેજો અમારી સાથે. NMMSની એક્ઝામ હોય કે નવોદયની એક્ઝામ હોય તથા સેટની એક્ઝામ હોય, તો આવી સ્પર્ધાત્મક પરીક્ષાની જે સિરીઝો અમે લઈને આવવાના છીએ. તો અમારી ચેનલ પર તમે બન્યા રહેજો. આ સાથે જ જય હિન્દ, જય ભારત.